શ્રી કૃષ્ણ. મારું નામ ગોમતીબેન છે. મારા ભાઈઓ બહેનો, મારા દીકરાઓ જો વિડીયો જોવે એને સારું લાગે તો લાઈક કરો. હવે હું ઉઠી, મને ચાની બહુ શોખીન છું. પહેલાં ઉઠે ચા બનાવું, ચા પીવું, પછી નાવું. તો હું ચા બનાવું છું. ચા પી અને નાવાનું. ચલો હું ચા બનાવી દીધી. હવે આ દાદા બી મારા જેવા જ છે, એમને બી પેલી ચા જોઈએ હશે. ચલો એમને ચા આપું. ચા હવે હું પીવું ચા. અમે નાઈ ગયા. જો નાઈ ને આ ડોલર તો જો હવે હેરાન કરવાનું ચાલુ કરી દીધું. ચા પરોઠા ખાઈએ છીએ. આજે પરોઠા બનાવ્યા છે. ખાઈને બેઠો ને હમણાં પહેલા આપી દીધું તો બી વિચાર હશે ખાવાનું. હે ને કાલે ઉત્તરાયણ છે એટલે આજે ધાબુ સાફ થાય છે. જો ધાબુ સાફ કરી દીધું. કેવું દુપટ્ટા લગાવીને આવી છે. માથામાં માથું ભરી જાય ને એટલે માથામાં કચરો ભરાઈ જાય. હવે કે ચા પીવે? મને ચા વગર નહીં ચાલતું. 3 વખત ચા થઈ ગઈ મારી. અરે રે કેટલી ચા પીએ? બહુ ચા, મને ચા બહુ પસંદ છે. ચલો આજે સંભારમાં બનાવશું, રીંગણના રવૈયા બનાવશું. રવૈયા આજે હું ભરતી નથી, ડાયરેક્ટ બનાવી દઉં છું. આજે મારે મોડું થાય છે એટલે હું ડાયરેક્ટ બનાવી દઉં છું. ડાયરેક્ટ બનાવીને ઉપર મસાલો નાખી દઉં છું. આજ અંદર હું રવૈયા ભરતી નથી. મારે રવૈયા ખાવા આવી જાય. એકવાર રવૈયા ખાશો તો વળીને રવૈયા માગશો. એડ્રેસ આપો, ફોન નંબર આપો. સિંગની ચીક્કી બનાવશું. પછી આ તલની બનાવશું. કાલે ઉત્તરાયણ છે ને એમના માટે તલની માતર બનાવીએ છીએ. અરે મમ્મી જોડાય માતરની ચીક્કી. આ ચીક્કી છે તલની. સિંગની થઈ ગઈ અને તલની માતર છે. હવે કાલે ઉત્તરાયણમાં બહુ મજા આવવાની છે. એ છે ઊંધિયાનું સામાન છે, સાફ કરવો પડે ને ઊંધિયું બનાવવા માટે. The next day. આજે ઉત્તરાયણ છે ને, ભગવાનની પૂજા કરીએ છીએ. આ મારા વીર મહારાજ છે. આ મારી ચાઉંડા મારા કુળદેવી છે. આ ગોગા મહારાજ છે. શંકર ભગવાન છે. ના લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન. બોલો શ્રી રામ. બની ગયું. જો ઊંધિયું બનાવવાનું ચાલુ છે. કેવું લાગે છે? સારું લાગે છે. કાલે આ ઊંધિયું બનાવ્યો છે. ઊંધિયું જેને ખાવું હોય આવી જાજો. મસ્ત ઊંધિયું બન્યું છે. ખાવું ઊંધિયું? આવી જાઓ ચલો ખાવા. શું લાવ્યું મમ્મી? ટેબલ કાંઈ નહીં લાવી. મારે બે હવે ટેબલ લાવીશું. આ જો ઉત્તરાયણ છે. આ ફુગ્ગા ચલાવે છે. બધા પતંગ ચલાવે ને આ છોકરાઓ ફુગ્ગા ચલાવે. હવે સાંજ પડી ગઈ, અંધારું પડી ગયું એટલે અમે છોકરાઓને અમે બધા નીચે આવી ગયા. બહુ મજા આવી ગઈ આજે. એટલે આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ એટલે મને બરાબર આવડતું નથી એટલે ભૂલ ચૂક હોય તો માફ કરજો. આવડે એવું બોલી લઉં છું. તો મળશું બીજો વિડીયોમાં.